શાંતિ અને શિસ્તથી એકદમ કાયદામાં રહીને આપણે ન્યાયની માંગ કરવા માટે બેઠા છે। જે કામદારો 2011થી આ કંપનીમાં કામ કરે છે એ કામદારોને અધિનિયમ 1947, અધિનિયમ 1948, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ના જે પણ અધિનિયમો બન્યા છે, સેલરી બોનસનો અધિનિયમ 1965 અને લેબરનો કોન્ટ્રાક્ટનો અધિનિયમ 1970 અને વખતો વખતના ગુજરાત સરકારના શ્રમ નિયામકના પરિપત્ર ને આધીન મિનિમમ વેજીસ અધિનિયમ પ્રમાણે આ કામદારોને આ કંપની દ્વારા એમનો પગાર વધારો, એમની ગ્રેજ્યુઇટી, એમનું ઇન્ક્રીમેન્ટ, એમનું મેડિકલ અને એમને જે બીજા લાભો બોનસના મળવા જોઈએ, એમને ઓવરટાઈમનો 2 ગણો પગાર મળવો જોઈએ તે મળતો નથી। રજા પગાર પણ મળતો નથી, જેની માગણીને લઈને આપણે અહીંયા બેઠા છે। 2011થી આ કર્મચારીઓ આ કંપનીના પાયામાંથી આ કંપનીને આજે એટલી મોટી બનાવી છે। આ કંપની બીજો પ્લાન્ટ પણ બાજુમાં નાખી છે, ત્યારે 2011થી કામ કરનારા કર્મચારીઓને આજ દિન સુધી આ કંપનીએ પગાર સ્લીપ પણ આપી નથી। આજ દિન સુધી પીએફ પણ કર્મચારીના તરફે કપાય છે અને કંપનીના તરફે કપાયું નથી, અને માત્ર ને માત્ર કર્મચારીના પીએફ જ આજ દિન સુધી એમને કપાઈને મળ્યા છે, પીએફ બુક પણ મળી નથી। તો સાથીઓ, આવી તો કેટલી કંપનીઓ હશે, પણ આની જાણ અમને થઈ, અમે આવ્યા અને બીજા બધા જ પ્રકારના આગેવાનો આ વિસ્તારમાંથી આવ્યા છે। તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે। અમારે કોઈ કંપની સાથે, અમારે કોઈ પોલીસ વિભાગ સાથે કે અમારે કોઈ સાથે ઘર્ષણ કે બીજો કાયદો હાથમાં લેવા માટે અમે અહીંયા નથી બેઠા। કંપની હમણાં પણ 10:30 વાગ્યા છે, હમણાં પણ કંપની બહાર આવીને આપણને એવું કહી દેશે કે આ તમારી માંગણી અમે પૂર્ણ કરીએ છીએ, તમારી પગાર સ્લીપ મળી જશે, તમારું પીએફ અમારા તરફે પણ જમા કરી દઈશું, તમારું મેડિક્લેમ છે એ પણ મળી જશે, તમારો જે પગાર વધારો છે વખતો વખતનો પગાર વધારો પણ મળી જશે, અને તમને જે પણ લોકો 3 વર્ષથી વધારે સુધી કંપનીમાં કામ કર્યા છે, જેમના 240 દિવસ પૂરા થાય છે, એવા લોકોને અમે કંપની એમ્પ્લોય પણ બનાવી દઈશું। હમણાં કંપની ઓથોરિટી બહાર આવીને કહી દે તો આપણે બિસ્તરા પોટલા હમણાં બાંધીને હમણાં ગાડી સ્ટાર્ટ કરીને આપણે જતું રહેવાનું થાય છે। સાચી વાત છે કે ખોટી વાત છે? પણ કંપની અને અહીંના કોઈ પણ પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી। પોલીસ વિભાગ આપણને એ કહેવા આવતું કે અમે એનું સોલ્યુશન લાવીશું, નથી એસોસિયલ વિભાગ આપણને કહેવા આવ્યું કે આપણે સોલ્યુશન લાવીશું, નથી અહીંના ઇન્સ્પેક્ટર આપણને કહેવા આવ્યા કે સોલ્યુશન લાવીશું, નથી લેબર કમિશનર આપણને કહેવા આવ્યા કે આપણે આ કરીશું। આપણે 3 દિવસથી એમને સૂચના આપી હતી કે અમે આવવાના છે, અને 15 દિવસથી જે પણ કર્મચારીઓ ધરણા પર છે એમની સમસ્યાનું નિરાકરણ આપણે લાવવું પડશે। અને માગણીઓ વ્યાજબી છે ભાઈ, માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માંગણીઓ માગતા નથી। સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માગે છે, ત્યારે આ કંપની એમની મનમાની કરે છે। પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાઇઝનિંગમાં છે, અને નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાઇઝનિંગમાં છે, એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા ટસલ ઊભું કરવાના પ્રયાસ કરશે। એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે આમને ત્યાંથી ઉઠાડો, ભગાડો, લાઠીચાર્જ કરો, ત્યારે તમામ આગેવાનોને મેં કેમ છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો નથી। આપણે શાંતિપૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ છીએ, જે આપણને સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ। બીજું, કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે। તમારે કોઈ પણ જાતની ચિંતા, કોઈ પણ જાતની કોઈની ટીકા ટિપ્પણી કંઈ જ નથી કરવાનું, બસ શાંતિથી બેસી રહેવાનું છે। એ લોકો રાતે 4 વાગે પણ આવે કે 5 વાગે પણ આવે, કોઈ પોલીસ સાથે તેરી મેરી કરવાનું નથી કે છોડી દે ફલાણું। પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર જઈને આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા 1000 જણ બેઠા છે, કદાચ આપણી સાથે જો ગેરવર્તણૂક કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો, સાક્ષીમાં છો, બધાને જ ખબર છે।
જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તણૂક કરે છે, આપણને હેરાન પરેશાન કરે છે, તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ. આપણા માધ્યમથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ જવા જોઈએ. અને જો પોલીસ કોઈના ઈશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની, ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે વધારે દૂર નહીં, આવતી સવારે જ આપણે તમામ રાજ્યોના લોકોને આહવાન કરીશું. જો પોલીસ કોઈની સાથે પણ ટીંગાટોળી, ખેંચામ ખેંચી, પકડા પકડી પણ કરે છે તો આપણે લાઈવ થઈને આખી દુનિયાને બતાવીશું કે આ તાનાશાહી શું કરી રહી છે. એટલે કોઈ પણ અહીંયા આવે, આઈજી આવે, એસપી આવે, પીઆઈ આવે, પીએસઆઈ આવે, ડીવાયએસપી આવે, અમે વાત કરવા વાળા તૈયાર છે. તમારી માંગ માટે, તમારી ન્યાય માટે અમે બેઠા છે. અને આવી તો કેટલી કંપનીઓમાં કેટલા કર્મચારીઓ